જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ પપ્પા. શું હોમવર્ક કરી રહ્યા છો? હા પપ્પા, અમે તો હોમવર્ક કરી રહ્યા છીએ. પણ તમે અત્યારમાં ઓફિસ જાઓ છો? હા બેટા, આજે ઓફિસે એટલા માટે વહેલો જાઉં છું કે કેનેડાથી મહેમાન આવી રહ્યા છે. પણ પપ્પા, તમે નાસ્તો કર્યો કે નહીં? ના બેટા, મારે નાસ્તો નથી કરવો, મારે મોડું થાય છે. એક મિનિટ પપ્પા, ગમે તેટલું મોડું થતું હોય તેમ છતાંય નાસ્તો કર્યા વગર નીકળવાનું નહીં, આવું કોણે શીખવ્યું છે? હા હા, મેં જ શીખ્યું છે, પણ આ મને ન લાગુ પડે. કેમ કેમ તમને ન લાગુ પડે અને અમને જ લાગુ પડે? એ બધું અમે કઈ નથી સાંભળવાના. તમે ચલો નાસ્તો કરવા. બેટા, આ તમે લોકો નહીં જ માનો એમ ને? ચાલો, હું તો રેડી જ છું. ફટાફટ નાસ્તો લાવો. ઓકે પપ્પા, તમે બેસો, હું અત્યારે જ ચા નાસ્તો બનાવીને લાવું છું. સુહાસી, તું પણ બેસ. બેટા એક મિનિટ, આ પેલો તારો ક્લાસમેટ છે, શું નામ? સૂરજ. એ આ સુહાસીને વિજ્ઞાન અને ગણિત શીખવાડવા આવવાનો હતો, તેનું શું થયું? હા પપ્પા, સૂરજને મેં વાત કરી હતી, એ આજે આવવાનો જ હતો. અને હું તમને એટલે જ કહેવાની હતી કે તમે રોકાઈ જાઓ તો હું તમારી એની સાથે ઓળખાણ કરાવી દઉં. ના ના બેટા, એની કોઈ જરૂર નથી. આ સૂરજના મમ્મીને હું સારી રીતે ઓળખું છું, એ લોકો બહુ સારા માણસો છે. પણ હવે તું મને જલ્દી ચા નાસ્તો આપ, એટલે હું નીકળું, અને સૂરજ આવે ને તો એને મારા જય શ્રી કૃષ્ણ કહેજે. હા પપ્પા, બસ 5 જ મિનિટ, અત્યારે જ લાવું છું. હા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. સ્વાતિના ઘરે જઉં છું. બેટા બેસ અહીંયા. બેટા, તું તારું ભણવાનું સાઈડમાં મૂકીને હા આ છોકરીઓને ભણાવવા માટે શું કામ જાય છે? તને ખબર છે ને કે હમણાં તારી પરીક્ષા નજીક આવે છે. હા મમ્મી, ખબર છે મને, પણ હું શું કરું? સ્વાતિ મારી ક્લાસમેટ છે, અને ક્લાસમેટની સાથે સાથે એ મારી બેસ્ટ ફ્રેન્ડ પણ છે. એટલે જ હું એ લોકોને ના નથી કહી શકતો. પણ એમ છતાંય મેં તો એ લોકોને કહી દીધું છે કે હું ભણાવવામાં વધારે સમય તો નહીં જ આપી શકું, એટલે વધુમાં વધુ 1 કલાક આવીશ બસ. અરે બેટા, મને એ વાતનો કોઈ પ્રોબ્લેમ નથી. મને ચિંતા તો એ વાતની થાય છે કે તારી પરીક્ષા નજીક આવી રહી છે, ક્યાંક તારું ભણવાનું ન બગડે. અને બીજી વાત એ કે સુધીરભાઈ આપણા સમાજના મોટા બિઝનેસમેન છે, સમાજમાં સારું એવું નામ છે. કંઈક તો હું એમની શરમે જ તને એમની દીકરીઓને ભણાવવા જવાની ના નથી પાડી શકતી. યસ મમ્મી, અંકલ એક વખત મને મળ્યા હતા ત્યારે આપણા ઘર વિશે જ પૂછતા હતા. ખૂબ જેન્ટલમેન વ્યક્તિ છે. ચાલો મમ્મી, મારો ટાઈમ થઈ ગયો છે, હું જાઉં છું. હા, સાચવીને જજે. અને હા, એ અંકલને તારા પપ્પાની યાદી આપજે અને કહેજે નવરા હોય તો ચા પાણી પીવા આવે. હા મમ્મી, ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, આ છોકરો એના પપ્પાની જેમ બસ દયાવાન દયાવાન ને દયાવાન. કેમ છો? રીડિંગ ચાલે છે એમ ને? સ્વાતિ, ચાલ ઝડપથી આપણે સુહાસીનું સાયન્સ અને મેથ્સ સોલ્વ કરી દઈએ. અરે પણ હજુ તો આવ્યો છે, શ્વાસ તો લઈ લે, પછી શીખડાવીશું આપણે. અરે સ્વાતિ, તને તો ખબર છે ને આપણી એક્ઝામ પણ નજીક આવી ગઈ છે, તો આપણે પણ એટલી જ તૈયારીઓ કરવી પડશે. સૂરજ, હું તારી પાસે વધારે સમય નહીં લઉં, બસ થોડા સમયમાં હું બધું સ્ટડીનું શીખી લઈશ. એમાં એવું છે ને કે મારું મેથ્સ અને સાયન્સ બહુ જ વીક છે, અને જ્યાં સુધી મને ખબર છે તારું મેથ્સ અને સાયન્સ બહુ જ પાવરફુલ છે. તો ચાલો શરૂ કરીએ. હા હા, ચાલો. એક કામ કર, બુક્સ લઈ લે તો લાવ. આની અંદર સૂત્ર લખ્યા છે, જોઈ લે. ધ્યાન રાખજે બરોબર. હા, પછી પૂછતી નહીં અને જોઈ લેજે એક વખત એમાંથી.
જોજે હરકો, પછી તું મને પૂછ્યા રાખીશ વારા ઘડીએ. હા, ઓકે. અને પછી જો અહીંયા જે આ રકમ લખી છે બરાબર ધ્યાનથી વાંચવાની. ત્યાર પછી જે કંઈ પણ અહીંયા સરવાળો કર્યો છે ને રૂપિયા અને મિનિટ લખવાનું ભૂલવાનું નહીં, નકર માર્ક્સ નહીં મળે. એક મિનિટ, તું એને શીખડાવ, ત્યાં સુધીમાં હું ચા નાસ્તો લઈને આવું. ઓકે. બેસ અહીંયા. હા, લગ તું તારું ધ્યાન આપજે. તું આમાં નહીં, આમાં જો ને યાર. જોઈ લે એક વખત, જે આ છે એ બરોબર એન્ટ્રી ત્યાં થવી જોઈએ. અરે તું શું કરે છે? ધ્યાન દે ને આમાં, તને કહ્યું તો છે મેં. યાર, 1 કલાક પૂરી થઈ ગઈ. લે પકડ. હવે મારે જવું પડશે, મારે લેટ થઈ જશે. અને હા, તું પ્રોપર બધું વાંચી લેજે. હા, કાલનું. ચાલો, હું નીકળું છું. ચાલો, આવજો. બાય. ટાઈમ પોતે આપશે અને ટાઈમે પોતે જ નહીં આવે. હાય સ્વાતિ. બાય. અરે બાય કેમ? શું થયું? જ્યારે ટાઈમે આવવાનું જ નહીં. એ બાબા, સોરી. અરે ઇટ્સ ઓકે, મજાક કરું છું. ચાલ હવે એ બધી મજાક છોડ અને મને એ કે હું જે કે પણ શીખવી રહ્યો છું એ બધું સુહાનસીના મગજમાં તો બેસે છે ને? બોલો, કેવી વાત કરે છે? તારું શીખવાડેલું કોને ના સમજાય? એ કે મને પણ તારું શીખડાવેલું બધું જ યાદ છે. શું યાદ છે તને? પ્રેમ, મોહબ્બત, ઇશ્ક, એ બધી જ વાતો. અરે ઓ મેડમ, આ બધા તમારા જ શીખવેલા શબ્દો છે જે મને હજુ યાદ છે. અને હા, ભવિષ્ય માટે પણ યાદ રહેશે. સૂરજ, હું તારા ગ્રેજ્યુએશનની વાટે છું. તારું ગ્રેજ્યુએશન પૂરું થશે ને એટલે તારે તારા ઘરે વાત કરવી પડશે. અને જો તું નહીં કરે તો હું પોતે આવીશ તારા ઘરે અને તારા મમ્મી સાથે ડાયરેક્ટલી વાત કરી લઈશ. સ્વાતિ, મને તો ડર લાગે છે, પણ તને તારા પપ્પાની સાથે વાત કરતા ડર નથી લાગતો? જરા પણ નહીં. મને મારા પપ્પા સાથે વાત કરતા બિલકુલ ડર ન લાગે, કેમ કે હું મારા પપ્પા સાથે એકદમ મિત્રની જેમ રહું છું અને મારા પપ્પા પણ મારી સાથે એવી જ રીતે રહે છે. અરે હું તો કહું છું કે દરેક મા બાપે પોતાના સંતાન સાથે એક મિત્રની જેમ જ રહેવું જોઈએ. ખબર છે કેમ? કેમ કે હું એવું માનું છું કે મા બાપથી મોટો કોઈ જ ભગવાન કે કોઈ જ મિત્ર ના હોઈ શકે. બરાબર છે. હવે હું પણ કોશિશ કરીશ. કોશિશ? સૂરજ, કોશિશ નહીં, ખુલ્લા દિલે મમ્મી સાથે વાત કરી લેજે, ઠીક છે? હા. ચાલ, હવે મારે પણ મોડું થઈ રહ્યું છે. હું તને ઘર સુધી ડ્રોપ કરતો જાઉં. ઠીક છે, ચાલ.
જો સુહાંશી, આ જે ચેપ્ટર છે ને ખૂબ જ મહત્વનું છે, એટલે યાદ રાખજો. અહીંયા જે કંઈ પણ લખું છું એ બધા શબ્દો તારા માટે કામના છે. જો અહીંયા જે કંઈ પણ સમજાવું છું બધું પ્રોપર સમજજે. પરીક્ષા આવી રહી છે, વાંચવામાં ધ્યાન આપજે. અરે સુહાંશી, તારું ધ્યાન ક્યાં છે? હું તને ક્યારનો સમજાવી રહ્યો છું. કે ક્યાંય નહીં. અચ્છા, તો મને એ સમજાવ કે અત્યારે અભિયાલ મેં તને શું સમજાવ્યું? સોરી સૂરજ. અરે શું સુહાંશી સોરી? સોરીથી મતલબ નહીં ચાલે. અરે હું મારો સમય કાઢીને તને અહીંયા ભણાવવા આવું છું અને તું છે કે ભણવામાં ધ્યાન જ નથી આપતી. અરે દિલ ખોલીને ભણવામાં ધ્યાન આપ, તો તારા માટે જ સારું છે. અને હા, પરીક્ષામાં સારા માર્ક્સ આવશે ને તો તારી બેન અને તારા પપ્પા જ ખુશ થશે. સોરી સૂરજ, હવેથી નહીં થાય, હવેથી ધ્યાન આપીશ. ઓકે, ચાલ હવે મારે મોડું થઈ રહ્યું છે, હું ઘરે જાઉં છું. કાલે પાછો કેટલા વાગે આવીશ? બસ આજ સમય. ચલ બાય. બાય. સૂરજ, ન જાણે હું ક્યારથી તને દિલથી પ્રેમ કરવા લાગી છું. મારું દિલ તારું વિરહ સહન જ નથી કરી શકતું. હું તને કેમ બતાવું કે હું તને કેટલો પ્રેમ કરું છું. હું તારા વગર અધૂરી છું અને મને પણ હૃદયના કોઈ ખૂણે એવું લાગી રહ્યું છે કે તું પણ મને એટલો જ પ્રેમ કરે છે. તો પછી વાટ કોની? શરૂઆત તું કર, ઇઝહાર હું કરીશ. લે હાથમાં હાથ, દીદાર હું કરીશ. સુહાસી, 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 શું થયું? કેમ આમ એકલી એકલી હસે છો? એ તો કઈ નહીં, હું તો બસ આમ જ હસી રહી હતી. અરે એટલે આમ જ એટલે શું? તને કેટલી વાર બોલાવી ખબર છે, તારું ધ્યાન જ નહોતું. અરે આ તો કઈ છોકરી છે, કઈ જવાબ દીધા વગર જ જતી રહી. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. ભાઈ, તમે કેમ અમને અચાનક બોલાવ્યા? રાધાબેન, મને આમ ગોળ ગોળ ફેરવીને વાત કરવાની આદત નથી, એટલે આમ સીધી વાત પર જ આવી જાઓ. હા બોલો ને ભાઈ. બેન, મારે મિલકતમાં ગણો ને તો આ બે દીકરીઓ જ છે. આ સ્વાતિની મમ્મી અમને છોડીને જતી રહી ને એને આજ 10 વર્ષ જેટલું થઈ ગયું છે, પણ હું સાચી મિલકત મારી અમારા સંતાન જ ગણું છું. આ રૂપિયા તો આજે છે ને કાલે નથી. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. આખા સમાજમાં તમારું નામ ખૂબ જ ગર્વથી લેવાય છે. જરૂરિયાતમંદોને મદદ કરવી, ગરીબોની સેવા કરવી, હા કઈ નાની સૂની વાત થોડી છે. લોકો પાસે હોવા છતાંય કે આપી નથી શકતા એવા દાખલા હાલ પણ સમાજમાં છે. બેન, એ તો પોતપોતાના વિચાર પર આધાર રાખે છે. તો પછી એવી કઈ વાત છે કે અચાનક તમે આમ અમને અહીંયા બોલાવ્યા છે? બેન, હું આ તમારા દીકરા સૂરજને કાયમ માટે અમારો બનાવવા માંગુ છું. ભાઈ, અરે આ તો અમારા માટે ખૂબ જ ખુશીની વાત કહેવાય. તમે જે વાત કરી જો એ થઈ જાય ને તો એ મારું અને મારા દીકરા સૂરજનું ભાગ્ય કહેવાશે. બેન, આ તમારા દીકરા સૂરજ જેવો દીકરો મળવો મુશ્કેલ છે, એવી જ રીતે સૂરજ જેવો જમાઈ મળવો પણ એટલો જ મુશ્કેલ છે. એટલે હું મારી દીકરી મારી દીકરી સ્વાતિનો હાથ તમારા દીકરા સૂરજના હાથમાં આપવા માંગુ છું.
તો પછી બેન સારું મુહૂર્ત જોડાવી અને આપણે સગાઈની તારીખ નક્કી કરી નાખીએ. બોલો તમારું શું કહેવું છે? હા હા ભાઈ, વર બાપાને બોલાવીને મુહૂર્ત જોવડાવી જ નાખીએ. પણ બેટા સ્વાતિ, આ ખુશીની ઘડીમાં આ સુહાસી કેમ ચાલી ગઈ? પપ્પા એના બેડરૂમ તરફ ગઈ છે, હું એને બોલાવીને લાવું. હા. સુહાસી, સુહાસી તું કેમ અહીંયા આવતી રહી? અરે બહાર બધા તને યાદ કરે છે, પપ્પા પૂછે છે. ચલ ને સુહાસી, ચાલ. હા ચલો દીદી. સારું ભાઈ, તો હવે અમે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. અરે પણ બેન કઈ ચા પાણી? બીજી વખત અમે ફૂલ ફેમિલી માં આવશું ને ત્યારે જમીને જશું. સારું ત્યારે હા. આવજો. આવજો બેટા. રાજ, કેમ અચાનક અહીંયા બોલાવી? એ કામ હતું? જો રેખા, હું મારા મમ્મી પપ્પાને લઈને તારા ઘરે તને જોવા આવ્યો હતો ને, એ વાતને પણ એક અઠવાડિયું થઈ ગયું. એમ છતાંય તમે લોકો હજી અમારા ઘરે નથી આવ્યા. નથી તારા ફઈ કે નથી તારા કાકા પણ આવ્યા. તો હવે તમારે લોકોએ શું કરવાનું છે? કંઈક જવાબ આપો તો વાત આગળ વધે. જો રાજ, તમે મને જોઈને ગયા ને એના પછી તરત જ મેં મારા કાકાને અને ફોઈને વાત કરી જ હતી, પણ એ લોકો કઈ જવાબ જ નથી આપતા અને માનતા જ નથી મારી વાતને. અરે એ લોકો કેમ નથી આવતા અમારા ઘરે? શું હું એ લોકોને પસંદ નથી કે પછી એ લોકોને આપણી સગાઈમાં રસ જ નથી? જો રાજ, એવી વાત નથી. વાત એમ છે કે મારા કાકા અને ફોઈ છેલ્લા 10 વર્ષથી એકબીજા સાથે બોલતા નથી. હવે એ બંને એકબીજા સાથે વાત કરે છે. કાકાને હું કહું છું તો કાકા એમ કહે છે કે તારા ફોઈ મને પહેલા ફોન કરીને કે તો હું આવીશ, અને ફોઈ એમ કહે છે કે તારા કાકા મને પહેલી વાર ફોન કરીને કે તો હું આવીશ. હવે આ બેયના અહમ વચ્ચે તો હું જ પીસાઈ રહી છું. મને સમજાતું જ નથી કે હું કરું શું. જો રેખા, આ બધી વાત હું નથી જાણતો, પણ હા, જ્યાં સુધી તારા કાકા કે ફઈ આપણા સગપણની વાત આગળ નહીં વધારે ને, ત્યાં સુધી આપણી સગાઈ થવી એ શક્ય નથી. અને હા, મારા મમ્મી પપ્પા મારા સગાઈની બહુ ઉતાવળ કરે છે. મારા પપ્પાના ધ્યાનમાં તો બીજું એક ઠેકાણું પણ છે. જો આપણી વાત આગળ નહીં વધે ને, તો એ લોકો મારું સગપણ બીજે પણ કરાવી નાખશે. રેખા, કઈ કામ હતું બેટા? હા કાકા, કામ હતું. અને કામ એ છે કે હમણાં મને રાજ મળ્યો હતો અને કહેતો હતો કે હવે તારા કાકા અને ફઈને મારા ઘરે મોકલ તો અમારા સગપણની વાત આગળ ચાલે. હા, આ તારી વાત ખરી છે કે તારા સગપણની વાત આગળ વધે, પણ તું જે મને વાત કરે છે એ વાત તે તારા ફઈને કરી? ના કાકા, મેં એમને કોઈ વાત નથી કરી, પણ એમને ખબર તો છે જ ને કે રાજના ઘરે મીઠી જીભ આપવા માટે જવાનું છે. બેટા,
આ મારા પર હજુ તારા ફઈનો એક પણ વખત ફોન નથી આવ્યો. એનો ફોન આવે તો હું આગળ જવાનું ગોઠવું ને. કાકા ફઈ તમારા ફોનની રાહ જોવે છે, તમે ફઈના ફોનની રાહ જોવો છો. તમારા બંનેના વિવાદમાં એકબીજાને તમે ફોન નથી કરતા, પણ આમાં મારે શું સમજવાનું? જો રેખા, આ મારી સાથે ઝઘડો તારી ફોઈએ શરૂ કર્યો હતો અને એ સંબંધ બગાડીને ગઈ છે, તો હું શું કામ સમાધાન કરું? ફોન તો એણે જ મને કરવો પડશે. અરે કાકા, સારું તો તમે એક કામ કરો, તમે એકલા જઈ આવો તો પણ ચાલશે. નહીં રેખા, એમ મારાથી એકલા ન જવાય, કારણ કે આ એક વ્યવહારિક વાત છે અને વ્યવહારિક વાત હોય ને એમાં ઘરના બે સભ્ય જવું પડે. એટલે આની 100 વાતની એક વાત, તું તારા ભાઈને ફોન કર, ઈ મને ફોન કરે, પછી હું જવાનો પ્રોગ્રામ ગોઠવીશ. ત્યાં સુધી નહીં. અરે બેટા, કઈ બાજુ જાય છે? ફઈ, હું તમારા જ ઘરે આવતી હતી અને ત્યાં જ તમે મને રસ્તામાં મળી ગયા. મારે તમારું થોડું કામ હતું. અરે બોલ ને બેટા, શું કામ હતું? ફઈ, રાજ મને જોવા માટે આવ્યો, એને 1 અઠવાડિયું થઈ ગયું છે. હવે કાકાને અને તમારે એના ઘરે જવાનું છે. તમે લોકો જશો પછી જ મારા સગપણની વાત આગળ ચાલશે ને? અરે બેટા, મારે તો આવવું જ છે, પણ આ તારા ગિરીશ કાકા ફોન કરે તો ને. અભિમાનનું પોટલું છે તારા ગિરીશ કાકા. જો એ મને ફોન કરશે ને તો હું આવીશ જ. અરે ફઈ, પણ ગિરીશ કાકા તો તમારા ફોનની રાહ જોઈને બેઠા છે. તમે એમને ફોન કરો ને, એટલે આપણે ગોઠવીએ જવાનું. અરે પણ હું શું કામ એને ફોન કરું? મારા કરતા એ મોટા છે ને, તો એમની ફરજમાં આવે છે. અને આમાંય હું એની એકની એક બેન છું, ફોન તો મોટા ભાઈને જ કરવો પડે. ફઈ, તમે મૂકો ને આ બધી લપ. તમે બંને શું કામ વિવાદ કરી રહ્યા છો? તમારા બંનેની લપમાં મારું ઠેકાણું હાથમાંથી જતું રહેશે અને ક્યાંક એવું ના થાય કે આપણે મોડા પડીએ અને એનું ક્યાંક બીજે થઈ જાય. અરે પણ આ બધું તું મને શું કામ સમજાવે છે? સમજાવ ને તારા કાકાને. અહમ એ પકડીને બેઠા છે અને મોટા છે એટલે એની ફરજ આવે છે, બસ. અરે ફઈ, પણ બસ, મારી પાસે વધારે ટાઈમ નથી, મારે ઘણા કામ બાકી છે. આપણે પછી વાત કરીશું. સારું, ત્યારે આવજે. અરે પણ ફઈ, આ બંને માંથી તો એકઈ સમજવા તૈયાર નથી. શું કરું હવે? મમ્મી, પપ્પા, જુઓ છો ને તમે, તમારા વગરની શું હાલત થઈ રહી છે મારી. કાકા અને ફૈબાની અહમની આંધીમાં હું એક સૂકા તણખલાની જેમ આમથી આમ ફંગોવાઈ રહી છું. મમ્મી, તમે બંને તો મને છોડીને તમારા માર્ગે જતા રહ્યા, મને એકલી છોડી દીધી. પણ તમને ખબર છે એક માવતર વગરની દીકરીનું જીવન શું હોય? મમ્મી, આ મતલબી દુનિયામાં કોઈ આ તમારી દીકરીનું નથી, કોઈ નહીં. બધા બસ પોતાનો સ્વાર્થ જોવે છે, પોતાનો અહમ જોવે છે. તમારી દીકરીનું કોઈ નથી વિચારતું. પપ્પા, તમે બંને શું કામ મને છોડીને જતા રહ્યા? હા, તમારી દીકરીને આમ એકલી મૂકીને જતા રહ્યા. મમ્મી, તમે ભગવાનને કયો ને, એમને કયો નહીં કે મને તમારી પાસે બોલાવી. નથી જીવવું મારે. મમ્મી, મારે આ સ્વાર્થી દુનિયામાં નથી જીવવું, નથી જીવવું મારે, નથી જીવવું.
હા રાજ, બોલો ને, શું કામ હતું? રેખા, મેં તને કહ્યું હતું ને કે તારા કાકાને અથવા તો તારા ફઈને મારા ઘરે મોકલ. એમ છતાંય તે હજી મોકલ્યા નથી. શું છે આ બધું? અરે રાજ, મેં તમને કીધું તો ને કે મેં એ લોકોને વાત કરી છે. 5 દિવસ થઈ ગયા મેં વાત કરી એને. પણ હા, અમે જઈ આવશું બસ એમ કીધા કરે છે ને આવતા જ નથી. આ ફઈ અને કાકાના વાદ વિવાદમાં એ લોકો આપણી વાત જ અટકાવીને બેઠા છે. હું શું કરું? કઈ વાંધો નહીં રેખા, હવે ન આવે ને તો એમને મોકલતી પણ નહીં. ગઈકાલે રાત્રે મને છોકરીવાળા જોવા આવ્યા હતા અને અમે બંને એકબીજાને મીઠી જીભ પણ આપી દીધી છે. રાજ, આ તમે શું બોલો છો? જો તમે આવું નહીં કરતા. અરે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. તમે મને છોડીને બીજી જગ્યાએ લગ્ન ન કરી શકો. તો શું કરવું બીજું? હવે આજકાલ કરતા કરતા 15 દિવસ નીકળી ગયા છે. અરે હવે હું કેટલીક રાહ જોઉં તારી? નથી તારા કાકા અમારા ઘરે આવતા કે નથી તારા ફઈ આવતા. હજી હું 1-2 મહિના તારી રાહ જોઉં? જો મારા મમ્મી પપ્પાને હું ક્યાં સુધી રોકી રાખું? તું જ કે ને. જો 100 વાતની એક વાત, મારું શક પણ નક્કી થઈ ગયું છે અને અમે એકબીજાને મીઠા મોં પણ આપી દીધા છે. માટે હવે તું મને ભૂલી જજે. અરે કેટલી આસાનીથી કહી દીધું તમે કે ભૂલી જજે. નહીં, અરે હું તમને પ્રેમ કરું છું. હું કઈ રીતે ભૂલી શકું તમને? પ્લીઝ આવું નહીં બોલો. અરે બકવાસ બંધ કર તારો. આ રોદણા રોવાના બંધ કરી દે. મેં તને મોકો આપ્યો જ હતો ને, પણ શું કરી લીધું તે? કઈ જ નહીં ને. માટે હવે મારી સગાઈ નક્કી થઈ ગઈ છે. મારાથી બીજું કંઈ જ થઈ શકે એમ નથી. આ વાત સ્વીકારીને તું મને ભૂલી જજે. મૂકું છું, બાય. આઈ એમ સોરી. અરે રાજ, હલો, અરે મારી વાત તો સાંભળો. હલો. રેખા, તું અહીં બોલ, શું કામ હતું? કાકા, રાજની સગાઈ બીજે થઈ ગઈ. લે, આ તો શું વાત કરે છે? આ રાજની સગાઈ બીજે થઈ ગઈ? હા, પણ મારું એ ઠેકાણું તમારા પાપે જતું રહ્યું છે. એ સમજાય છે તમને? કેમ? આ મારા પાપે એટલે? અરે મેં એવું તો શું કર્યું છે કે તું આવું બોલે છે? તને ખબર છે મેં તારા માટે આટલું કર્યું છતાંય તું આવું બોલે છે? શું કર્યું તમે મારા માટે? હા, મને હેરાન કરવા સિવાય શું કર્યું છે તમે? અરે હું અને રાજ, અમે બંને એટલા ખાસ મિત્રો હતા, એકબીજાને પસંદ કરતા હતા, અમારે લગ્ન કરવા હતા એકબીજા સાથે. પણ નહીં, તમારા અને ફઈના વરના કારણે આજે એ માગું મારા હાથમાંથી જતું રહ્યું. અરે પણ એમાં શું થઈ ગયું? આ દુનિયામાં કઈ છોકરાના દુકાળ નથી પડ્યા અને ક્યાં આપણે રાજ ઉપર છાપો માર્યો છે એટલે તું મને આવું સંભળાવે છે? અરે કાકા, તમે મારા પર કરવામાં બાકી શું રાખ્યું છે? અરે મનગમતું પાત્ર ન મળે ને પછી આખી દુનિયાનું સુખ મળે તોય શું કામનું? તમે જાણી જોઈને મારા અરમાનોનું ગળું દબાવ્યું છે, મારા સપનાઓ તોડ્યા છે. અરે મારું જીવન હતું નહોતું કરી નાખ્યું છે. ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે કાકા, ક્યારેય નહીં. અરે યાર, ખરું કહેવાય આ છોકરીનું. એના માટે આટલું કર્યું છતાંય મારા સાથે મોઢું બગાડે છે. હાલ છે આ છોકરી તો. રેખા, મને એવા સમાચાર મળ્યા કે હા, રાજની સગાઈ બીજે થઈ ગઈ. શું આ વાત સાચી છે બેટા? હા ફઈ, રાજની સગાઈ થઈ ગઈ બીજે.
હવે તમારે રાજના ઘરે ધક્કો નહીં ખાવો પડે. પણ બેટા તું કેમ આવું વાકું બોલે છે? ના ફઈ, વાંકું નથી બોલતું, હું તો સાચું બોલું છું. હવે તમારો અહમ જળવાઈ રહેશે. તમારે તમારા ભાઈનું મોઢું નહીં વતાવવું પડે, ભાઈની સામે નહીં આવવું પડે, રાજના ઘરે ધક્કો પણ નહીં ખાવો પડે, એટલે તમારો અહમ તો જળવાઈ જ રહ્યો ને. હું જાણું છું બેટા, જે પણ કઈ થયું ને એ બધું ખોટું થયું છે. તને રાજ ગમતો હતો, અરે રાજ સાથે લગ્ન કરવા હતા. પણ આમાં હું પણ શું કરું? મોટા ભાઈએ મને એક ફોન કરી દીધો હોત તો આ વાત જ ન આવે. વાત ખરેખર મોટા ભાઈનો છે. એક ફોન કરવામાં એનું શું જતું હતું? બસ ફઈ, મારે હવે તમારી કે કાકાની કોઈ જ વાત નથી સાંભળવી. મેં જોઈ લીધું, મેં બધું જ જોઈ લીધું કે આ દુનિયામાં મારું કોઈ જ નથી. હું જીવવું કે મરું કોઈને કંઈ જ ફરક નથી પડતો. બધાને પોતાનો સ્વાર્થ, પોતાનો અહમ દેખાય છે. હવે હું જીવી લઈશ મારી રીતે, અને જો હું મરી જાઉં ને તો તમે લોકો મારા નામનું નાતાય નહીં. અરે બેટા આ તો શું બોલે છે? અરે તું એકલી નથી, અમે બધા તારી સાથે જ છીએ. બસ ફઈ, હવે બહુ થયું તમારું. આ કાળજે પડેલા ઘા પર મીઠું ભભરાવાનું કામ બંધ કરો અને જતા રહો અહીંયાથી. પણ બેટા બે હાથ જોડીને વિનંતી કરું છું ફઈ તમને કે અહીંયાથી જતા રહો, મને એકલી રહેવા દો. જાઓ અહીંયાથી ફઈ, જાઓ.